નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપમાં ભડકો। ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નારાયણ કાછડિયાનું દર્દ છલકાયું છે। તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે જે સરખું બોલી ન શકે, ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ ના આપી શકે તેવાને ટિકિટ આપી છે। ભાજપના કાર્યકર્તાઓનો દ્રોહ કરવામાં આવ્યો છે। હજુ પણ અમરેલીનો કોઈ પણ કાર્યકર્તા મને ફોન કરે છે તો હું અડધી રાતે પણ આવીશ। કોઈ કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે તેમને હોદ્દો મળે, બીજે દિવસે તેમને કેબિનેટના મંત્રીના પદ મળે, સંગઠનનું પદ મળી જાય, જોકે ધારાસભ્યની ટિકિટ મળી જાય છે તેવા પણ આક્ષેપો કર્યા હતા। કોઈ રમવું નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ યતી શોખતી નથી। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 7 મેના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે। અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો પણ થયો। ગુજરાતમાં ભાવમાં 10 પૈસાનો વધારો થતાં નવો ભાવ 95 રૂપિયા થયો છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ આવ્યા જેલમાંથી બહાર। દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા। 40 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન। હવે કેજરીવાલ પણ ચૂંટણી પ્રચાર કરતા જોવા મળે છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ઘર દીઠ 15,000ની સહાય મળે છે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। 1 કેવીનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરાશે। આવી સ્થિતિમાં જો તમે 3 કેવીનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો।